નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે રસોડામાં આવી ગયા છીએ અને મેં ગુલાબી કલરના બેંગન લઈ લીધા છે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે ભરથું બનશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે મેં બેંગનને ધોઈને વચ્ચેથી કાપા મૂકી દીધા છે અને એમાં મેં લસણની કણીઓ અને મરચાં એવી રીતે આવી રીતે હું ગેસ પર મૂકી દીધા છે એને શેકાવા માટે. જોડે 2-3 ટામેટાં બી શેકાવા મૂકી દીધા છે. આપણા બેંગન જુઓ આવી રીતના શેકાઈને તૈયાર થઈ ગયા છે. તેને થોડા થાય મીડિયમ આંચ પર આવી રીતે શેકવાના છે અને થોડા થાય પછી એને ઉલટા પલટાવવાના છે. આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે ઉપરની છાલ છે આપણે રિમૂવ કરી નાખીશું. જો ગાઈઝ આવી રીતે ટામેટાની બી છાલને આપણે રિમૂવ કરવાના છે અને ટામેટાં બી એકદમ સોફ્ટ થઈ ગયા છે. લસણ ને મરચાં બી જે અંદર આપણે બેંગનમાં મૂક્યા હતા એ બી તૈયાર થઈ ગયા છે. હવે કઢાઈ લઈશું. મેં બેંગનને મેશ કરી દીધા છે. ટામેટાને બી મેં ચોપરમાં મેશ કરી દીધા એટલે સરસ ગ્રેવી જેવું થઈ ગયું છે. 1-2 ડુંગળી છે એને મેં ચોપરમાં કટ કરી નાખી છે અને લસણ અને મરચાંની પેસ્ટ કરી નાખી છે. હવે આ કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 3 ચમચી જેવું થોડું તેલ નાખીશું. અંદર રાઈ નાખીશું. રાઈ તડકશે પછી આપણે આમાં બીજા મસાલા નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ બી ચટકવા લાગી. આપણે 1 ચમચી જીરું નાખી દીધું. થોડી હિંગ નાખી દઈશું. લસણ મરચાંની જે પેસ્ટ બનાવી હતી આપણે, આ જે લસણ ને મરચાં આપણે જે બેંગનમાં નાખીને શેકીએ છીએ ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એટલે તમે એવી રીતે ટ્રાય કરજો. બહુ સરસ બેંગનનું ભરથું બનીને તૈયાર થશે. બસ એ થઈ ગયું છે. આપણે એમાં ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે સાંતળવા દઈશું. ડુંગળી ચડી જાય સરસ, ડુંગળીનો કલર પિંક જેવો થઈ જાય પછી આપણે એમાં ટામેટાં નાખીશું. જુઓ આપણી ડુંગળી ચડવા લાગી છે. હવે ટામેટાં બી આવી રીતે જે આપણે શેકીએ છીએ ને એનાથી બી સરસ જ ટેસ્ટ આવે છે. તો આવી રીતે જરૂર એકવાર બનાવીને ટ્રાય કરજો. બહારનું ભરથું તમે ભૂલી જશો. લિટરલી બહુ જ સરસ બને છે. આપણું મિક્સ થઈ ગયું છે. થોડીવાર આવી રીતે ચડવવા દઈશું. બેંગનનું ભરથું રોટલી, ભાખરી અથવા બાજરીના રોટલા જોડે બી સરસ લાગતું હોય છે. શિયાળામાં તો બાજરીના રોટલા જોડે બહુ જ મસ્ત લાગે છે. હવે આપણે બેઝિક મસાલા કરીશું. હળદર, મરચું અને મીઠું નાખીને મિક્સ કરી દઈશું. મસાલા તમે તમારા સ્વાદ અનુસાર થોડા વધારે ઓછા કરી શકો છો. બસ થોડી વાર ઢાંકી અને આપણે ચડવા દઈશું. આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી હવે રેડી થવા આવી છે. તો આપણે જે બેંગન આપણે શેકીને તૈયાર કરીને મેશ કરીને રાખ્યા હતા એ હવે આમાં અંદર નાખી દઈશું. મિક્સ કરીશું. થોડું તેલ છૂટું પડવા દઈશું. આપણે થોડી વાર ઢાંકીને ચડવા દઈશું આપણું બેંગનનું. હવે આમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. તમને જો ના ભાવતો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ આનાથી થોડો ટેસ્ટ સારો આવતો હોય છે. આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. બહુ જ સરસ બને છે મિત્રો. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે કેવું બન્યું છે. બાજરીના રોટલા જોડે તો બહુ જ સરસ લાગે છે. શિયાળામાં એકવાર બનાવવા જેવી વાનગી છે. મસ્ટ ટ્રાય છે. ડુંગળી, મરચાં, બાજરીનો રોટલો અને ભરથું, શિયાળાની સ્પેશિયલ વાનગી. એકવાર તો જરૂર બનાવવું પડે. તો મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અને રિંકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી મળીશું આગલા વિડીયોમાં.